પથ્થર છે કે લોખંડ છે તે કંઈ ખબર પડતી નથી આપણને. દોસ્તો આજે અમે પહોંચી ગયા છે પાવાગઢની અંદર અને પતઈ રાજાની નગરી જોવા માટે જઈએ છીએ. તેનું રાજા રજવાડાનું પહેલાંનું બાંધકામ અને એ બધું જોશું. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. દોસ્તો આ છે દક્ષિણનો ભદ્ર દરવાજો આને કહેવામાં આવે છે અને આની અંદર હવે ઘણું બધું જોવાનું છે. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. અને દક્ષિણનો ભદ્ર દરવાજો કહેવામાં આવે છે. એનું બાંધકામ જોવો તમે. રાજા રજવાડોની જે બાંધકામ છે તે ઘણું બધું અંદર છે જૂનું. તો દોસ્તો અહીંયાનું તમે બાંધકામ જુઓ, રાજા રજવાડાનું પહેલાંનું જુઓ. તો દોસ્તો આ છે દક્ષિણનો ભદ્ર દરવાજો. અહીંયાથી આપણે એન્ટર થશું અને આગળ જઈશું હવે. અને અહીંયા ટિકિટ પણ હશે, બધું બતાવશું તમને. જુઓ અહીંયા ટિકિટ છે. શહેરની મસ્જિદ. દોસ્તો ત્યાંથી અમે જે દક્ષિણનો ભદ્ર દરવાજો હતો તેનાથી થોડાક આગળ આવ્યા અને અહીંયા છે રાજા રજવાડાનું જૂના મહેલો અને અહીંયા છે ટોપ. જે જૂના રાજા રજવાડાના ટોપ બનાવેલા છે પહેલાંના, તે હું તમને બતાવીશ. જો આ છે રાજા રજવાડાના ટોપ. જો આ લોખંડના છે કે પથ્થરના છે એ કંઈ ખબર પડતી નથી. જો તમે પથ્થર છે કે લોખંડ છે તે કંઈ ખબર પડતી નથી આપણને. અને આ પાવાગઢની અંદર છે આ જગ્યા. અહીંયા ઘણી બધી જગ્યા છે. તો જે અહીંયા આગળથી ટિકિટ લઈ અને અંદર જઈશું અને જોઈશું કે શું. આ સાઈડ જોઈ લઈએ એકવાર. રાજા રજવાડાનું બાંધકામ જોવો દોસ્તો. આ છે પહેલાંના પથ્થરોથી બનાવેલું છે. ચિત્રકામ કરેલા છે.